નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતના સંદર્ભમાં રાહુલ ગાંધીએ એક વિડીયો એના એક્સ એકાઉન્ટ પર મૂકેલો છે અને એટલો વાયરલ થઈ રહ્યો છે કે 10 લાખ જેટલા વ્યૂઝ આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં એના વ્યૂ આવ્યા છે અને એની આખા ગુજરાતમાં ચર્ચા પણ છે. એ વિડીયો એટલો વિવાદાસ્પદ છે કે ત્યાં ગુજરાતના કેટલાક લોકો રાહુલ ગાંધીને મળવા જાય છે જિગ્નેશ મેવાણીની આગેવાની, કોંગ્રેસના ધારાસભ્ય, અને ત્યાર જે ગુજરાતની રજૂઆત કરે છે, ખાસ કરીને કોડીનારની, ઉનાની જે વાત કરે છે કે ત્યાં કયા પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે અને એની પાછળ કયા ભાજપના નેતા જવાબદાર છે, એ બધી જ વાત કરે છે. અને રાહુલ ગાંધીએ એનો વિડીયો ત્યાં રેકોર્ડ કરેલો અને પછી એ વિડીયો એમણે પોતાના એકાઉન્ટ ઉપર મૂકેલો છે. અને એટલો એ ખતરનાક વિડીયો છે કે જેને જોઈને લોકો પણ કમકમાટી અનુભવે એવો છે કે ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે. ઉના કાંડ આપણે જાણીએ છીએ કે હમણાં જે ચુકાદો આવ્યો એનાથી પણ ઘણા બધા લોકોને સંતોષ નથી, એનું સન્માન કરવામાં આવે છે. તો આવી ઘણી બધી બાબતો છે વિડીયોમાં. જે એમાં ખાસ કરીને મહેશભાઈ મકવાણા જે છે એ જે પોતાની વ્યથા રજૂ કરે છે, એ વ્યથા એટલી કરુણ છે કે એ જે વાત કરે છે, કેટલા એના ઉપર એટેક થયા, એના કેટલા ફ્રેક્ચર થયા, એના બાળકો ઉપર એને નશો કરવા માટે કયા પ્રકારના ષડયંત્રો રચવામાં આવ્યા, આ બધી જ મહેશભાઈ એ વિડીયોમાં વાત કરે જ છે. પરંતુ આપણી સાથે પણ આ મહેશભાઈ જોડાઈ ગયા છે અને એ ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને આ જે સ્થાનિક લોકો છે એની સામે જબરજસ્ત ઘણા સમયથી લડી રહ્યા છે અને એ લડે છે એના કારણે એની સામે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 15 મહિના સુધી એમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. તો એ બધી જ આપણે મહેશભાઈ વાત કરશે. મહેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. મહેશભાઈ, તમે હિંમતપૂર્વક લડી રહ્યા છો. કોડીનાર એક એવો ક્ષેત્ર છે, એવું લાગે છે કે કોડીનાર ખરેખર ગુજરાતમાં નથી, બિહારમાં હોય એવું લાગી રહ્યું છે. અને ત્યાં જે રીતનું વાતાવરણ ઊભું થયું છે ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓ ના સંદર્ભમાં, અને એ જે આખું ત્યાંનું વાતાવરણ કેવું છે અને તમારા ઉપર શું શું વીતી હતી એની વાત કરશો આપણા દર્શકોને? હું 2012-13માં ચૂંટણી હતી, નગરપાલિકાની ચૂંટણી અમારે ત્યાં. છેલ્લા 30 વર્ષથી કોઈ નગરપાલિકાની અંદર કોઈ ફોર્મ 3 ટર્મથી કોઈને નગરપાલિકામાં ચૂંટણી થતી નથી. એટલે મારા મિત્ર એક પત્રકાર છે દિનેશભાઈ જોશી કરીને, એના ધોળે દિવસે એની ઓફિસ સળગાવી દેવામાં આવે. ગુજરાત સમાચારના ન્યૂઝ ચલાવતા એના એ ખાલી એક દિનુ સોલંકીની વિરુદ્ધમાં એક અરજી લખી હતી. એ અનુસંધાને એના ધોળે દિવસે એની ઓફિસ સળગાવી દેવામાં આવી. એની ઘેરે જઈ એના બૈરાને, એની માને, ઘરવાળાને બધી માટે હુમલો પણ કરવામાં આવ્યો. એ તમામ લોકો બધી ભેગા થાય અને નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે લોકો ફોર્મ ભર્યું 2013ની અંદર, 2012-13માં. અને દિનુ સોલંકી ત્યારે મારા સસરા કે જે મને મતદાન નતું કર્યું એની પર દુકાન ભરી ઓન ધ સ્પોટ અને બધી માલ સાથે સાયકલના પંચર, સામાન્ય ખાલી રોજી રોટીનું સાધન હતું એનું, એ પણ જોટી લીધું. ત્યારબાદ મારી માથે ખૂની હુમલો થયો 2013માં. ત્યાર પછી 2014માં પણ આપણે હુમલો થયો. પછી મોરડિયા ગામ ઉપર મારી માથે ફાયરિંગ કર્યું હતું. હું ત્યાં બચી ગયો અને મોરડિયા ગામની અંદર બાજરાના જે ગુંડા હોય ને એની અંદર ખેડૂએ મને હતાડી અને ટૂંકમાં રાખી દીધો. એટલે ગામજનો આખાથી ભેગા થયા. આહિર સમાજનું ગામ હતું અને 2009માં તમને ખ્યાલ હોય તો અમારે ત્યાં સંસદીય ચૂંટણી હતી. ત્યારે જસુભાઈ અને દિનુ સોલંકી, એટલે કારડિયા રાજપૂત સમાજના માંથી આવે દિનુભાઈ સોલંકી આવે અને આહિર સમાજમાંથી જસુભાઈ આવે છે. એટલે
દિનુ સોલંકી પોતે આહિર સમાજ ઉપર મોટા પાયે હુમલા કરે છે. ત્યારે જે લોકો જ્યાં આપણે યાર્ડમાં હોય એની માટે ઓછામાં ઓછી લગભગ આશરે 18 થી 15 ફરિયાદ થઈ હતી એ સમયમાં. આહિર સમાજમાં જ્યાં લોકો હોય ત્યાં એને લોકો મારતા હતા આવી રીતના દિનુ સોલંકીના માણસો રાજમોતીના. ત્યારબાદ 2004 ની વાત કરીએ તો કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં મુસ્લિમ સમાજની 54 દુકાનો કે જે દિનુ સોલંકીને ખાલી મત ના આપ્યા એ અનુસંધાને રાત દોર રાખી અને 54 લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરી અને એની દુકાન હળગાવી દેવામાં આવે. અને ત્યારે પણ જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ, એનું નામ લગભગ પાઠક સાહેબ હતું, બહુ યાદ તો નથી, અને એસપી આઈજી સાહેબ, આ તમામ લોકોએ દિનુ સોલંકી અને તેની ટીમ વિરુદ્ધ રાજમોતીના જે ગુંડા કહેવામાં આવે એની સામે મોટા પાયે એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો હતો ગૃહમાં કે તમામ દુકાનો સળગાવવાની અંદર દિનુ સોલંકી, બજરંગ દળના માણસો આવી સામેલ છે. નથી કોઈ મુસ્લિમ સમાજે કોઈની દુકાન હળગાવી કે મુસ્લિમ સમાજે કોઈની માથે અત્યાચાર કર્યો. આવો આખો એક રિપોર્ટ પણ ત્યારે જે તે વખતે તૈયાર થયો હતો. ત્યારબાદ ધીરે ધીરે અમે લડતા લડતા અમિતભાઈ સાથે અમે કામ કરતા, અમિત જેઠવા સાથે. અમિત જેઠવાનું જયારે નામદાર હાઈકોર્ટ સામે એનું મર્ડર કરી નાખવામાં આવે, ખાલી એ ગૌચર અને પીએલ કરવામાં આવી હતી કે જે નગરપાલિકાની મિલકતો એના રાજમોતી નામે ટ્રાન્સફર કરતા હતા આઈટીઆઈ કોલેજ ના બધી, તેની સામે અમિતભાઈ લડતા હતા. એટલે અમને એવું છે કે આપણે અમિતભાઈને આપણે સાથ દેવો જોઈએ સહયોગ, એટલે અમે લોકો સહયોગ દેતા એની સાથે. ત્યારે ડરતા એટલે અમે કોઈ ખુલ્લા ન આવતા. ધીરે ધીરે 2013 પછી અમે અમિતભાઈનું મર્ડર થયું પછી અમે ધીરે ધીરે એની સામે આવતા ગયા. અમને એવું છે કે હવે અમે નહીં લડ્યું તો આ તાલુકો છે બરાબર હાવ દિવસે દિવસે ગુલામ થઈ જાય. એટલે આઝાદી માટે થઈને અમે લોકો લડવા નીકળ્યા. તો 2016 ની વાત કરું, જેતુનબેન કરીને એક મુસ્લિમ સમાજના એક દીકરી છે, એના ઘરે દિનુ સોલંકી ધોળે દિવસે તલવાર, કોડીનાર પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામ પોલીસ સાથે 200 જણાનું ટોળું લઈ અને એના ઘરને હળગાવી દેવાના પ્રયત્ન કરે છે ત્યાં. અને જ્યારે જેતુનબેન પોલીસ ફરિયાદ આપે છે ત્યારે પણ એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે જેતુનબેન અહીંથી શેઠ નામદાર હાઈકોર્ટ લગી ધક્કો ખાવો પડે છે. અને ત્યારે નામદાર હાઈકોર્ટે એક ઓર્ડર કરવામાં આવે કે ભાઈ ખરેખર આવી રીતના આ ગુંડારાજ છે બરાબર ગુજરાતમાં, ગીર સોમનાથ કોડીનાર, એની માથે સીઆઈડી તપાસ બેસાડવામાં આવે. જયારે સીઆઈડી તપાસની અંદર 34 જણા આપણા આરોપી બને છે. એમાં દિનુ સોલંકી સાથે તમામ લોકો હથિયાર સાથે હોય. એમાં મેં મદદ કરી બેનને ન્યાય દેવા માટે, મેં અને મારા ઘરના પણ બહુ આપણે અતિશય હિંમત વાળા છે, મારું આપણો પરિવાર, એટલે એ લોકો સહકાર આપ્યો. તો એ સહકાર અનુસંધાને મને થોડાક દિવસમાં જયારે અમદાવાદથી કોડીનાર આવો એટલે સીધો ટાર્ગેટ કરી અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એવો મને લાગ્યો કે મારા શરીરની અંદર 19 ફ્રેક્ચર કરી નાખવામાં આવે. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન મને વિરાળ લઈ જવામાં આવે દવાખાને. હલો, અવાજ નથી આવતો. કેટલા ફ્રેક્ચર થયા હતા તમારા શરીર ઉપર? ટોટલ 19 ફ્રેક્ચર, અહીંથી લઈ ખંભાથી લઈ આખા શરીરમાં 19 ફ્રેક્ચર. પછી રાજકોટ હું દવાખાના હતો, ત્યાંથી હું પોલીસ ફરિયાદ આપું છું. 0 નંબરથી પીઆઈ છે ખાચર સાહેબ હતા, એ પોલીસ ફરિયાદ લઈને કોડીનાર આવે. એટલે દિનુ સોલંકી અને ડીવાયએસપી સાહેબ એવું કે મારું નામ અને મારા ભત્રીજાનું નામ કાઢી નાખવામાં આવે ફરિયાદમાં, એટલે કાઢી નાખવામાં આવે. ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી લઈ, એમાં સીઆઈડી તપાસ થાય. એમાં સીઆઈડી તપાસમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધા આરોપી બને છે. અને જે લોકો ગુંડા જે પકડાય દિનુ સોલંકીના માણસો સીસીટીવીમાં જ્યાં જ્યાં આવી ગયા છે, એટલે બધી ફ્રી પ્લાન આયોજન કરી અને એના પૈસા રવિ સોલંકી અને દિનુભાઈના નાના ભાઈ છે આપણે, એ બે એના પૈસા આપ્યા લોકોને મારવા માટે. અને હાલમાં પણ દિનુ સોલંકી સાથે અવારનવાર ગુનાની અંદર એ એક સિન્ડિકેટ મેમ્બર કહેવાય. એમ અમારી પાસે જે ગુસ્સીખોર કરવામાં આવી કે સ્થળ ઉપર કલેક્ટર સાહેબ અમને ડેપ્યુટી કલેક્ટર ફોન કરીને મહેશભાઈ આવો આપણે સ્થળ ઉપર ચેક કરીએ. ત્યાં બોલાવવામાં આવે, ફ્રી પ્લાન 120 આયોજન કર્યા સરકાર, બીજેપી સરકાર. ત્યાં સ્થળ ઉપર 40 પોલીસ કોન્સ્ટેબલ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ એટલા હોય. નામદાર હાઈકોર્ટે મને જે પ્રોટેક્શન આપી, મારા ગાર્ડ હોય છે. અને અમારી માથે ખોટી લૂંટની ફરિયાદ કરી, ફરજ લુકાટનો ગુનો દાખલ કરી અને મને મૂકી દેવામાં આવે ફ્રી પ્લાન આવ્યું. ત્યારબાદ ગુસ્સીખોર કરી દેવામાં આવે. એટલે અમે અત્યારે હાલમાં નામદાર હાઈકોર્ટ દ્વારા અમને જામીન આપ્યા. 15 મહિના મારે જેલમાં સંઘર્ષ કરવો પડ્યો. મારા પરિવારને મોટા ભાઈ સંઘર્ષ કરવો પડ્યો. મારા મિત્ર સર્કલનો મોટા ભાઈ સંઘર્ષ કર્યો. ત્યારબાદ જયારે કોડીનાર આવ્યો, એમાં હું સરથી જામીન તો મારે 3 મહિના કોડીનાર નો આવ્યો. ત્યારબાદ કોડીનાર આવ્યો તો કોડીનારની હિસ્ટ્રી હોય
તો અહીંનું પોલીસ સ્ટેશન થી લઈ અને તમામ અધિકારીઓ, મામલેદાર કચેરી, તમે જો પોલીસ સ્ટેશનમાં હમણાંની વાત છે, આ 5 મહિના પહેલા એક બાળકનું એક્સિડન્ટ થયું, એક ટ્રકની અંદર. ટ્રક હોય છે રાજમુતી, પછી 5.5 મહિના લગી દલિત પરિવારનું બાળક નો પગ કપાઈ જાય છે, તો આ કોડીનાર પોલીસ સ્ટેશનને શરમ નથી આવતી, એટલે પોલીસ ફરિયાદ નથી દાખલ કરતી. ત્યારબાદ જિગ્નેશભાઈ મેવાણીને હું રજૂઆત કરું છું ગાંધીનગર, અને ગાંધીનગરથી અહીંયા આઈજી સાહેબના લોક દરબાર રાખવામાં આવે ને ત્યાં એ રજૂઆત કરવામાં આવે તો આઈજી સાહેબની પણ વેદના એવું થાય કે આવી રીતના પગ કપાઈ ગયો ના ફરિયાદ નથી લેવાની. અને શરમ તો એટલી આવી છે આ પોલીસ સ્ટેશનને કે જયારે માહિતી માંગવામાં આવે કોડીનાર પોલીસ સ્ટેશન એવું લખીને આપે કે આવી રીતના કોઈ ડીઓ કે અહીંયા આપણે ટેલિફોનથી કોઈ જાણ નથી. અને જયારે જુનાગઢ પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માહિતી માંગવામાં આવે છે તો ત્યારે નથી ખબર પડે કે અમે તો 100 તારીખથી અમે ડીઓ કોડીનાર પોલીસ સ્ટેશનને મોકલી આપે, દવાખાનાનું સર્ટિફિકેટ અમે લઈ આવીએ, તોય છતાં પણ અમે લેખિતમાં અરજી આપીએ, પણ અહીંયા રાજમોતી કોડીનાર પોલીસ સ્ટેશન નથી. આ પોલીસ સ્ટેશનનું મારે નામ બદલાવવા માટે હમણાં મારે ગૃહમાં અરજી કરી કે ત્યાં નામ લખી નાખો રાજમોતી પોલીસ સ્ટેશન કોડીનાર. આવી વેદના છે અમે. ખરેખર કોડીનારને અત્યારે ચલાવતો હોય તો દિનેશ સોલંકી ચલાવે છે. પોલીસે પછી આ બાળકની પોલીસે ફરિયાદ લીધી ખરી? એના માતા પિતાએ જે ફરિયાદ કરી હતી કે મારા બાળકનો પગ કપાઈ ગયો છે, તો અત્યારે શું પરિસ્થિતિ છે? આજની જ વાત છે, આજે 10 મિનિટ પહેલા અમે કોડીનાર પીઆઈ ને મળ્યો છું. એને આઈજી સાહેબ ચુડાસમા સાહેબને ધન્યવાદ દેવા કે ચુડાસમા સાહેબે ગાયકા વેદના સાંભળી મીડિયામાં, સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બોલાવવા માટે એને સમય પણ આપ્યો હતો. પણ એ પહેલા પીઆઈ સાહેબે પગલા ભરવાનું કીધું કે તમે આનો ગુનો દાખલ કરો, ટ્રક ડ્રાઈવર જીવ કોઈ XYZ. આગળ અમે પીઆઈ સાહેબ ને મળીને આવ્યા અને મેં વાત કરી કે સાહેબ મેં પણ તમને ટેલિફોન ત્યાં વાત કરી દઉં સાહેબ. ત્યારે મને એમ કહેતા કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાય કે મહેશભાઈ તો કેમ હા તમે સાહેબ તમે એક વખત આવી રીતના કહો, એક વખત આવી રીતના કહો, તમારે કરવાનું શું? અને બીજી દુઃખની વાત એ છે કે અમારા ગુજરાત રાજ્યના કોડીનાર સીટ 92 વિસ્તારના અમારા ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા અનુસૂચિત જાતિ સેલના મિનિસ્ટર હોવા છતાં દલિતોની માથે એટલા અત્યાચાર થાય કે એની વાત ન કરો. તોય છતાં પણ વાંઝા સાહેબ છે એ અમારા રાજમોતી દિનુભોગા સોલંકી છે, બરાબર, અને એના ભત્રીજા શિવા સોલંકીને એવી રીતના મદદ કરે છે કે કોડીનાર ભાનમાં લેવા માટે થઈ અને સ્પેશિયલ એને હથિયાર એક મળી ગયું અનુસૂચિત જાતિના વાંઝા સાહેબ એવી રીતના ઉપયોગ કરવા. ખરેખર મને તો દુઃખની વાત છે. તો આ ત્યાં આજે પણ ત્યાં જે એક બંગલો છે દિનુભોગા સોલંકી, એનો બાજુમાં કોઈક માર્ગ કાઢવામાં આવી રહ્યો છે અને એનો પણ આજે વિરોધ થઈ રહ્યો છે. આ એ જ ઘટના છે ને? હા, ચોક્કસ. હા, તો એ શું છે? વાત કરશો જે આપણે આપ જે વિડીયો જોઈ રહ્યા છે એના સંદર્ભમાં વાત કરશો? એની જ વાત કરું. ત્યાં એ જમીન પાછળના ભાગમાં છે ને એ 4 થી 5 વીઘા જમીન છે કોઈ ખેડૂતની. અમારે નગરપાલિકા વિસ્તારમાં એવું છે કે કોઈને પ્લોટિંગ કરવું હોય ને તો રાજમોતી પરિવારને પાર્ટનરશિપ દેવી પડે. આપણે પાર્ટનરશિપ સિવાય તમારો કોઈ ધંધો ન થાય. એટલે ત્યાં જે હાલમાં આજે રોડ બનાવે ને એ ત્યાં તો ચોમાસાનું પાણી જવાની વેણ છે અને જો વેણ પૂરી દેવામાં આવશે તો આવતા દિવસોમાં દેવડી ગામ છે ને એ ડૂબમાં વહી જાય. દેવડી ગામમાંથી એ માટે આ એક દાજ ઉતારવામાં આવે. હમણાં થોડાક દિવસ પહેલા દેવડી ગામની અંદર એક મંડળીની ચૂંટણી હતી, એમાં દિનુ સોલંકીના બધી ઉમેદવાર હારી ગયા, એક જ ઉમેદવાર ખાલી જીત્યો. તો દેવડી ગામને 100 સલામ કરવામાં આવે છે કે દેવડી ગામ એટલું હોશિયાર કહેવાય કે એક જ એનો ઉમેદવાર મંડળીની અંદર આવવા દીધો. એ મંડળીમાં એ હારી ગયો ને એ અનુસંધાને આ પાણી દેવડી ગામની અંદર આખું જે અમારે 4-5 ગામડાનું પાણી આવે છે વેણ છે એ વેણ બુરી દઈને એટલે પાણી સીધું દેવડી ગામમાં છે. દેવડી ગામ છે ડૂબમાં આવતા દિવસોમાં આવી જશે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અચ્છા, બીજું એક રાહુલ ગાંધીએ જે વિડીયો તમે લોકો જે રાહુલ ગાંધીને મળવા જાઓ છો, આપણા દેશના વિરોધ પક્ષના નેતા, તો એને તમે જે મળવા ગયા ત્યારે જે રજૂઆતો કરી હતી એ આપણે વિડીયો હમણાં જોઈએ, પણ એ તમને ત્યાં કઈ જગ્યાએ મળ્યા હતા અને ક્યારે મળેલા એ થોડી વાત કરી દેશો, પછી આપણે વિડીયો પણ જોઈએ. અમે આવતા રવિવારે મળ્યા હતા બરોડા. ગયા રવિવારે? હા.
ગયા હવે બરોડા ઓકે. મળ્યા તમે. ક્યાં ને- કઈ જગ્યાએ મળેલા? વડોદરામાં? હા, બરોડાની અંદર. અચ્છા, ઓકે ઓકે. તો એ આપણે વિડીયો પણ જોઈએ કે આ વિડીયો 10 લાખ સુધી લોકોએ જોયો છે માત્ર એક્સ ઉપર. બીજા યુટ્યુબ ઉપર ને બીજે બધે જોયો તો અલગ વાત છે. એ વિડીયો છે એ બહુ ખતરનાક વિડીયો છે. ऊना के विक्टिम फैमिली ऊना में ही दूसरी घटना हुई थी, उनके भाई को जिंदा जलाया था। बहुत बड़े माइनिंग माफिया के खिलाफ लड़ते हैं, 2 बार उनके ऊपर जानलेवा हमला हुआ है। आज भी उनके लाइफ में बहुत बड़ा खतरा है। 2016 में हमारे घर पे आप आए थे। हाँ। राहुल गांधी आज ऊना सभी को आश्वासन दिया था, आपको जमीन मिलेगी, आपको नौकरी मिलेगी, आपका घर का आश्वासन दिया। आज 10 साल के बाद भी हमारे साथ कोर्ट के अंदर अन्याय हुआ है। हमारे सभी परिवारों का जीवन में पूरा खतरा है। सीएम आनंदीबेन मुख्यमंत्री थे, घर पे आए, हम सभी को आश्वासन दिया था, आपको जमीन मिलेगी, आपको नौकरी मिलेगी, आपका घर का प्लॉट मिलेगा, आपको आवास मिलेगा। लेकिन आज 10 साल हो गया है, एक भी हमारी मांग पूरी नहीं है। 43 आरोपी थे, उसमें से एक एक्सपायर्ड हो गया था, जो पुलिस वाला था। पुलिस को भी कोर्ट ने रिहा कर दिया। 5 लोगों को सिर्फ जमानत मिल जाए ऐसी सजा मिली है। हम ऐसे आपके मिलने के लिए आए हैं कि हमारी मांग है कि हमारा परिवार का पूरा खतरा है, हमको न्याय नहीं मिला है, तो आप हमारे साथ रहो। हम आप किसी भी तरह दिल्ली बुलाओ तो हम आप आएंगे, हाई कोर्ट में लड़ेंगे, सुप्रीम कोर्ट में लड़ेंगे, तो आप हमारे को आपका साथ चाहिए, क्योंकि हम सरकार पे आशा छोड़ दिया है। इस केस में हमें सपोर्ट कीजिए। ठीक है। 2012 में मेरे भाई को गांव लोगों ने, दलित का एक ही मकान था हमारा घर में, गांव में, और एक घर था पर एक ही दलित का था। इकट्ठा गांव से एक लड़की चली गई, तो उन लोगों ने मेली विद्या से दिखा कि भाई लड़की मेरे घर में है, ऐसा डाउट रख के वो लोग इकट्ठा हो गए। और मेरा मकान था वो कच्चा मकान था, तो मकान के ऊपर सड़ के मिट्टी का तेल डाल के मेरे भाई को घर में ही जिंदा जला दिया। और लड़की थी नहीं वहाँ पे? वो लड़की तो कहीं दूसरे काम से कहीं बाहर गई थी, ऐसा था। अच्छा, फिर वापस लौट गई वो? हाँ, वो फिर वापस आ गई। उसकी तो अब शादी हो गई, लड़के उसको मालूम ही नहीं था प्रश्न क्या था। ऐसा भेदभाव रख के मेरे भाई को घर में ही जिंदा जला दिया। फिर गांव में एक ही मकान था हमारा, तो हम वहाँ कैसे रहेंगे? तो हमने इसी मिलते सर 14 परिवार लोग थे हम घर के, तो हमने गांव हिजरत कर लिया। और ऊना तहसील में हम 12 साल तक भाड़े के मकान में रहे, और सरकार को हमने लिखित में। और आपकी जो जमीन थी उसका क्या हुआ? वो तो वहाँ ही थी। फिर हमने हिजरत कर लिया, हमारे पास कुछ भी नहीं रहा। जो हिजरत का नियम है सरकार का कि भाई हिजरत जाहिर सरकार करती है, तो उसके बाद उसकी फैसिलिटी मिलनी चाहिए, पर आज दिन तक अभी तक हमको फैसिलिटी मिली नहीं। हमने सरकार को रजूआत कुछ करे तो हमको 18 दिन तक जेल में रख देते हैं, जूनागढ़ सेंट्रल जेल में, कि इन लोगों को हम कुछ भी सुविधा नहीं देंगे। आपने क्या गलती की है? मतलब बस वो सरकार ने क्यों इसको हमारे गांव में भेजा, ऐसा वो गलती हमारी। और हम दलित समाज के हैं, इसलिए वो गांव में हमको कुछ भी सुविधा आज भी नहीं देने चाहिए। इसी प्रकार से महेश भाई मकवाणा, सौराष्ट्र का वन ऑफ द बिगेस्ट माइनिंग મહેશભાઈ મકવાણા બોલશે કે ત્યાં શું થયું હતું એ જિગ્નેશ મેવાણી એમને કહી રહ્યા છે કે મહેશભાઈ મકવાણા આવે આના વિશે એમના વિશે બોલશે। माफिया है, जो भाजपा का सांसद रहा है, एक आरटी एक्टिविस्ट के मर्डर का आरोपी रहा है, जिन्होंने इतना भयंकर मारे कि 6 महीने उनको अस्पताल में रहना पड़ा, फायरिंग की उनके ऊपर, और आज भी उनकी जान के ऊपर खतरा है। 19 फ्रैक्चर है मेरे पर, 19 फ्रैक्चर। 19 फ्रैक्चर है। यहाँ से सब कुछ रोड, यहाँ पे बेरिंग है चलने के लिए। दिनू बुगा सोलंकी और अमित शाह दोनों पार्टनर में माइनिंग चलाते हैं, जो मेरा जंगल है उसमें। तो उसके सामने मैं बहुत बड़ा मूवमेंट करता हूँ। मैंने हाई कोर्ट में, सुप्रीम कोर्ट तक में लड़ा हूँ। तो उस हिसाब से मेरे पर 2 बार फायरिंग हुआ, एक बार खूनी हमला हुआ, और बाद में अभी उसने क्या किया, मैं झुक नहीं रहा था, तो वो लोग ने मेरे पर अभी गुस्सी कोट करके मेरे को जेल में डाल दिया। 15 महीना में जेल में रहा, और 15 महीने इतना टॉर्चर किया जेल में कि इसकी बात मत करो। क्योंकि जो मेरे को चाहिए जेल में, जो जेल मिलने के जो प्रमाण मिलना चाहिए जेल में, वो भी मेरे को नहीं दे रहे थे वहाँ पे। अभी भी मैं बाहर आके मेरा इतना खतरा है कि इसकी कल्पना में क्या करूँ, क्योंकि ये गुजरात के अंदर कोई भी अभी सेफ नहीं है, इस तरह से मेरे को लगता है। इतना प्रेशर है, रिस्क है, धमकी है, मारते हैं आपको, तो फिर आप ये क्यों करते हो? आप किसी को भी ये देश में लड़ने के लिए आवाज़ तो उठाना पड़ेगा। अगर मेरा लड़का मेरे को बोले कि पापा आप तो इस तरह से मोबाइल चला रहे थे, हम लोग क्यों गुलाम हैं, तो हमें को आज़ादी चाहिए, तो आज़ादी के लिए हम लोग लड़ते हैं। और हम लोग संविधान बचाने के लिए लड़ रहे हैं, अभी संघर्ष कर रहे हैं। यहाँ पे जो बीजेपी की जो सरकार है,
वो इस तरह से है कि वो इसकी तानाशाही इतनी है कि उसका क्या मतलब चर्चा करने के लिए कोई नहीं है। जो पुलिस है वो भी यहाँ पे वो ड्रग का बिजनेस करती है, और ये दिनू भगत सोलंकी और अमित शाह वहाँ पे हमारा दरिया काटा है तो वहाँ पे ड्रग्स भी बहुत है, वो ड्रग का बिजनेस करती है, और ये दिनू भगत सोलंकी और अमित शाह वहाँ पे हमारा दरिया काटा है तो वहाँ पे ड्रग्स भी बहुत ला रहे हैं और सप्लाई भी होता है। जैसे हम लोग ड्रग्स भी बीच में हमने 300 करोड़ रुपए का जो वेरावल सोमनाथ है वहाँ पे वो पकड़ा था, होमगार्ड ने वो पकड़ा था, तो 300 करोड़ रुपए का माल था वो। आपकी फैमिली? मेरे एक लड़की है, लड़का और मेरी माँ और मेरी घरवाली। और लड़की लड़का क्या करते हैं? वो दोनों तो घर पे ही थे, क्योंकि वो पढ़ने के लिए मैं कभी भी कहीं भेज नहीं सकता हूँ, इस तरह से वो दहशत में हम लोग। अच्छा, वो स्कूल कॉलेज नहीं जाते हैं? नहीं गए? ये लोग ने क्या किया, मेरे लड़के के ऊपर मैं झुक नहीं रहा था, तो जो अपना वो बिस्किट आता है ना वो क्रीम वाला, उसमें ड्रग्स डाल के वो ये लोग ने उसको दिया, ठीक है, 2-3 महीना तक दिया। तो हम लोग ने एक रिपोर्ट किया तो बाद में हमको वो पता लगा कि इसको ड्रग दे। नहीं जाते हैं? नहीं गए? ये लोग ने क्या किया, मेरे लड़के के ऊपर मैं झुक नहीं रहा था, तो जो अपना वो बिस्किट आता है ना वो क्रीम वाला, उसमें ड्रग्स डाल के वो ये लोग ने उसको दिया, ठीक है, 2-3 महीना तक दिया। तो हम लोग ने एक रिपोर्ट किया तो बाद में हमको वो पता लगा कि इसको ड्रग दे, इसलिए इसको जो भंड रहे थे वहाँ से भी हम लोग उठा लिया। कोर्ट में मदद हो रही है, क्या करें? हमारे लीगल वाले तो मदद कर रहे वो होंगे। सर बात हुई है कि हम हाई कोर्ट में और इन फ्यूचर ज़रूरत पड़ेगी तो सुप्रीम कोर्ट तक हमारी लीगल टीम है। दिल्ली बुलांगो तो आने के लिए तैयार है, लेकिन लड़ना है हमारे साथ अन्याय आज भी 10 साल के। તો આ મહેશભાઈની વાત હતી, બહુ ગંભીર. મહેશભાઈ, તમે બહુ રજૂઆતો તો બહુ ગંભીર રીતે કરી છે અને બહુ ચોંકાવનારી ઘણી બધી એમાં વાતો પણ છે. તો તમારા ઉપર આટલા બધા હુમલાઓ શા માટે થયા એ હજુ કંઈ સ્પષ્ટ નથી થતું. શું કારણ હતું? કેમ આ લોકો તમારાથી આટલા બધા ગભરાઈ ગયા હતા? હુમલા થવાનું કારણ એ છે કે ઓર્ડિનારીની અંદર કે ગીર સોમનાથ જિલ્લામાં દિનુ સોલંકી અને અમિત શાહે પાર્ટનરમાં માઇનિંગનો ધંધો કરે છે, મોટા ભાઈ જંગલની અંદર અવૈધ ખનન કરે છે. એની આપણે મેં નામદાર હાઈકોર્ટમાં 2020માં પીઆઈ કરી હતી. પીઆઈ ની અંદર એવું જજમેન્ટ આવ્યું હતું કે ભાઈ જંગલ ખાતાને, કલેક્ટરને અને જેટલા માઇનિંગ માફિયા છે એ લોકો સોગંદનામા વગેરે હવે પછી અમે માઇનિંગ નહીં કરશું જંગલની અંદર કઈ. આવી રીતના નામદાર હાઈકોર્ટે 2020માં એમને એક ઓર્ડર પાસ કર્યો હતો. પણ હાલમાં દિનુ ભગત સોલંકી જે ભરડીઓ છે ત્યાં જયારે કલેક્ટર સાહેબ ગીર સોમનાથ હમણાં રેડ કરે છે વચમાં, તો રેડની અંદર 58 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. 2025 ની વાત કરું, 24-25માં આશરે 25 દિગ્વિજય સિંહ હતા ત્યારે કલેક્ટર, ત્યારે યસ, ત્યારે હું જેલમાં હતો ત્યારે હું છાપામાં વાંચતો, એટલે જાડેજા સાહેબે જિગ્નેશભાઈના લેટર પેડ લખેલા હતા ને, એટલે સરકારને ન છૂટકે આ બધી રેડ કરવી પડે. એ પણ જિગ્નેશભાઈ લેટર લખતા હતા કે ભાઈ મારો એક સાથીદાર જેલમાં છે તો ચાલો હું નથી લેટર લખું, બરાબર. એટલે જિગ્નેશભાઈ બધી લેટરની લખતા હતા બેઠા બેઠા, એટલે ન છૂટકે કલેક્ટરને ઝૂકી અને કલેક્ટર સાહેબના કામ કરવું પડે અને રેડ કરવી પડી. એ રેડ કરે તો એની અંદર તમે મોટા પાયે માઇનિંગ થયું. એવા 2 ઠેકાણા છે, એક લુંબામાં, વેરાવળનું લુંબા, અને ગીર સોમનાથ અમારા કોડીનાર તાલુકાનું અરઠિયા ગામમાં મોટા પાયે માઇનિંગ થયું એની અંદર. અને એમાં સરકાર હજી પણ એનાથી દંડ વસૂલવામાં કેને ખબર, આપણે કોઈનું આપણે શરમ આવતી હોય સરકાર, ગુજરાત સરકારને, કેમ કે અમિત શાહ ઉપરથી એનું આખું હેન્ડલિંગ કરે છે. સમાટિયાળા કેસની વાત કરીએ અમારે ઉનાની, તો આખા વિશ્વની અંદર લોકો એની નોંધ લીધી હતી. આ સરકારને થોડીક જો શરમ આવતી હોય તો એને હાઈકોર્ટમાં ખરેખર રીઓપન કરાવવો જોઈએ, જેથી કરીને અમારા આખા ગુજરાતના નહીં વિશ્વના અમારા દલિત પરિવારને ન્યાય મળે. એવી અમે આ સરકારને રજૂઆત પણ કરી છે જિગ્નેશભાઈ. હાલ જે ગૌચર છે અમારે દીવ દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ છે સાહેબ, હું તમને વાત કરું, જે ટ્રસ્ટની જમીન હોય આ ખરેખર આ હિન્દુ નથી. દિનુ સોલંકી ઘણી ઘણી મીડિયા અમે કહી ને દિગ્વિજયજી આપણે જાડેજા સાહેબ છે, એ ખરેખર હજી સોમનાથ ઉપર જે ચડાઈ કરી એના વારસદાર છે. મને તો એવું લાગે કે આ વારસદાર દિનુ સોલંકી નું પરિવાર છે ને એ આ મોહમ્મદ ગઝની નું વારસદાર રાખે, કેમ કે મોહમ્મદ ગઝની એવો હતો ને કે હિન્દુની મિલકત લૂંટતો હતો, બરાબર. આ દિનુ સોલંકી છે પણ આ ગૌચર છે દીવ દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ. જો બીજેપી વાળા હિન્દુના નામ ઉપર આપણે વોટ લઈ લેતા હોય તો આ ખરેખર બીજેપી સરકારને શરમ આવવી જોઈએ.
કે કોડીનારના ગૌચર હોય, અરખિયાના ગૌચરમાં અમિત જેઠવાનું મર્ડર થયું. એક હિન્દુનો દીકરો જ્યારે લડવા માટે મેદાનમાં જાય તો આ સરકારનો બીજેપીનો ચાલુ સંસદ દિનુ ભગત સોલંકી અને શિવા સોલંકી નામદાર હાઈકોર્ટ સામેનું મર્ડર કરી નાખવામાં, કેમ કે એ વ્યક્તિ અમિત જેઠવા ગૌચર બચાવવા માટે એ નામદાર હાઈકોર્ટમાં પીઆઈ કરી હતી. એટલે અમે પણ અત્યારે એવું વિચારીએ છીએ કે અમે આની સામે લડવાનું જ છે. કદાચ આવતા દિવસો મારું મર્ડર થાય એનું મને પલ ભરમાં પણ મને એવું લાગે કે ગમે ત્યારે મારું મર્ડર થશે. મર્ડર કરનાર એક જ વ્યક્તિ છે, દિનુ સોલંકી અને શિવા સોલંકી. મારે કોઈ બીજા સાથે કોઈ દુશ્મની નથી આ જિલ્લામાં. માઇનિંગ માફિયા છે એના અમે આપણે અવાજ ઉઠાવીએ એટલે એને થોડુંક પેટમાં વધારે તેલ રેડાય. હાલમાં હું એમ કહું કે અમિત શાહ છે એને સાવરે છે દિનુ ભગત સોલંકી. એટલે વાત સાચી. ત્યાંના કલેક્ટરે જે કહ્યું કે તમે જે આ માઇનિંગની વાત કરી એ વાત સાચી છે, કારણ કે કલેક્ટરે દિગ્વિજયસિંહે ત્યાં આ જ દિનુ ભોગા સોલંકી સામે 2025માં અનેક ફરિયાદોની સામે એણે પગલાં ભર્યા. જો કે હજુ જે નવા કલેક્ટર આવ્યા પછી એ બધી જે ફરિયાદો હતી એ ફરિયાદો અત્યારે તો અભરાય ઉપર મૂકી દીધી છે આપણે ગીર સોમનાથના નવા કલેક્ટરે. ખરેખર એમને પગલાં લેવા જોઈએ. સરકારની જમીન છે, ગૌચરની જમીન છે, પંચાયતની જમીન છે, અને એમાં આ પેશકદમી કરવામાં આવે એ કોઈ પણ રીતે વાજબી નથી. જી યસ કલ્પી તો કરી ઠીક છે, એમાં તો આપણે લોન લઈને કરોડોનું કૌભાંડ કરી નાખ્યું પાછું. લોન પણ લઈને લીધું કર્યું. લોન પણ લઈ લીધી. અરઠિયા ગામની જે જમીન છે ગૌચરની દીવ દેવલાડા મહાજન પાંજરાપુર ટ્રસ્ટ, એમાં તો એ લોકો લોન લઈને કરોડ રૂપિયાની લોન લઈ. ખરેખર આ જો ઇન્કવાયરી થાય ને સીબીઆઈ, આની અંદર બેંકના અધિકારીઓ પણ આરોપી બને, કલેક્ટર પણ આરોપી બને, જે નામદાર આપણે જે એના ડેપ્યુટી કલેક્ટર ને બધી એને સરકારે એને રિવિઝનમાં લઈ અને સરકાર હેડે લઈ લેવાનો ઓર્ડર થઈ ગયો. કોઈ છતાં પણ અત્યારે જે નવા કલેક્ટર આવ્યા અમારે એ ક્યાંક રાજમોતીના નીચે જીવતા એવું લાગે છે અમને તો. એટલે કલેક્ટર ને તંત્ર ને પોલીસ તંત્ર ને બધા સાથે જો ખરેખર પગલાં ભરે તો સ્વાભાવિક છે. કોઈ પણ નેતા હોય, કોઈ કોંગ્રેસની સામે પણ ત્યાં પગલાં ભરવામાં આવે છે, એવું કઈ નથી ભરવામાં. આ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ત્યાંના જે ઉમેદવાર હતા તો એની સામે પણ પગલાં ભર્યા. તો આ કોઈ પણ પક્ષના હોય, પરંતુ જ્યારે સરકારી મિલકતો ઉપર આ રીતે જો કરવામાં આવતું હોય, લોકોને આ રીતે હેરાન કરવામાં આવતા હોય તો પગલાં ભરવા જોઈએ. તો મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને એકદમ ખુલ્લીને વાત કરી બધી. આમાં એવી બાબતો એવી છે કે જે તમે જોખમ લીધું છે અને તમે કોઈક મારું મર્ડર પણ થઈ શકે છે આમાં. તો આ બહુ ગંભીર મામલો છે ને સરકારે તાત્કાલિક ધોરણે, જ્યારે રાહુલ ગાંધીએ આ વિડીયો મૂક્યો હોય અને 10 લાખ લોકોએ દેશભરમાં એને જોયો હોય, ત્યારે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ. અને આ બધામાં સૌથી વધારે જો હિંમત કોઈએ બતાવી હોય મહેશભાઈ પછી તો એ જિગ્નેશ મેવાણી છે, કોંગ્રેસના ધારાસભ્ય. અને એમણે પણ આ ત્યાં જે ચાલી રહ્યું છે બધી જ વિગતો સાથેના પત્રો લખ્યા અને એના આધારે પગલાં પણ ભરવા પડ્યા. અને આજે પણ એમણે જે આ બધા ત્યાંના જે પીડિત 4 લોકો જે હતા એને રાહુલ ગાંધી સુધી લઈ ગયા વડોદરામાં, અને ત્યાં પણ એને રજૂઆતો કરી. તો મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જય સોમનાથ, જય સંવિધાન. તો આ મહેશભાઈ હતા કે જેમણે ત્યાં એમના ઉપર કઈ રીતના જુલમ થયા, કઈ રીતે અત્યાચાર થયા, કઈ રીતે ખૂની હુમલાઓ થયા અને કઈ રીતે કેસ એમની સામે કરવામાં આવે, એ બધી જ એમણે વાત કરી. રાહુલ ગાંધીને મળીને આ બધી જ વાતો એમણે કરી હતી અને એમાંનો કેટલોક વિડીયો જે છે એ રાહુલ ગાંધીએ શેર પણ કર્યો છે. આ અત્યંત ગંભીર બાબત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરેખર તાત્કાલિક ધોરણે પગલાં કરવા જોઈએ. જ્યારે એના પક્ષના નેતા આમાં સંડોવાયેલા હોય ત્યારે નરેન્દ્ર મોદી હંમેશા માટે, આપણે જાણીએ છીએ કે મોદી આ રીતે પગલાં ભરવા માટે ઘણી જગ્યાએ પગલાં પણ એમણે ભરેલા છે. નથી ભરેલા એવું પણ નથી, સારું કામ પણ કરે છે, એવું નથી કરતા એવું પણ નથી. પણ આ ખાસ ગીર સોમનાથ જિલ્લામાં નરેન્દ્ર મોદીએ પોતે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સોમનાથ મંદિરમાં હમણાં જે ધાર્મિક વિધિ અને પૂજા કરીને ત્યાં ગયા છે, ત્યારે આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલતી હોય તો એ નરેન્દ્ર મોદીએ ન ચલાવવી જોઈએ અને તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ. ભૂપેન્દ્ર પટેલ પગલાં ભરી શકે એમ નથી, હર્ષ સંઘવી પગલાં ભરી શકે એમ નથી, અમિત શાહ પગલાં ભરી શકે એમ નથી. એકમાત્ર આશા કોઈ જો હોય તો એ નરેન્દ્ર મોદી છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.